ડભોઈથી સાઠોદ નવા રોડનું કામ ચાલુ હતું પણ ચોમાસું આવી જતા કામમાં તકલીફો પડી રહી છે પણ હાલ એક ફૂટ અંતરે મોટા ખાડા પડી ગયા છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા પૂરવામાં આવે તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે. ડભોઈથી સાઠોદ વચ્ચે ઠેર ઠેર ખાડા પડી જવાથી અને રોડની બહાર કપચીથી વાહનોના ટાયરને નુકસાન થાય છે. સાથોદ ડભોઈ કેનાલ સુધી પહોંચતા વાહનોને ચાલકોને અત્યંત ખાડું ખબૂચડાવાળી ચારની જેવો છલી થઈ ગયેલ રોડ પર બે ભરતા પાણીના ખાબચિયા ટુવ્હીલ ચાલકોના કપડાં પણ બગડે કપચી ઉડવાના બનાવો બનતા હોવાથી વાહન ચાલકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદથી ડભોઈ જતા સાઠોદથી ડભોઈ સુધીને રોડ આખો ચારની જેવો બની ગયેલો છે. નવા રોડનું કામ ચાલે છે પણ રોડની એક પણ સાઈડ ક્લિયર થયેલ નથી, જેથી વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આખા રોડ પણ ઠેર ઠેર ખાડા પડેલા જણાય છે. ખાડામાં વરસાદના પાણી ભરતા ખાડામાં વાહનો ઠપકાતા ચાલકો નેકપચી ખુલ્લી થયેલ હોય જેથી વાહનોના ટાયરોમાં ચીરા પડવાની સંભાવના રહેલ છે. સાથે વાહનો ખાડામાં ઠપકાતા જતા હોય ત્યારે બાજુમાંથી ટુવ્હીલ જતા વાહનો ચાલકો તેમાંય કેમિલી સાથે જતા વાહન ચાલકોની સ્થિતિ વધારે દયનીય બની રહી છે. એક બાજુ ભારે વરસાદ વચ્ચે વાહનો એકબીજાને લગોલગ ખાડામાં ઠપકતા ચાલતા હોય ત્યારે ટુવ્હીલ ચાલકો માટે અકસ્માત સર્જવાની શક્યતા રહેલ છે. વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, જેથી આંખોમાં ધૂળ ભરાઈ જાય છે. કામ લાંબો સમય થયો પણ હજુ કામ પૂર્ણ કે એક બાજુનો રોડ પણ કમ્પ્લીટ ન થયો હોવાથી વાહન ચાલકોના વાહનો તેમજ પેટ્રોલ ડીઝલનો બગાડ થાય છે. વાહનો ધીમા ચાલવાથી ફર્સ્ટ સેકન્ડમાં વાહનો ચાલતા હોવાથી તેમજ સમયનો પણ બગાડ થઈ રહ્યો છે. તંત્ર સત્વરે પડેલા મોટા નાના ખાડાનું સમારકામ કરે એ જરૂરી છે. આ ચારની જેવા રોડ 52મી હાલ શ્રી ગણેશજીની સવારી આવી રહી છે. શહેર વડોદરાથી ડભોઈ ચાણોદ શિનોર પંથક સહિતમાંથી મોટી માત્રામાં શ્રી ગણેશ ભક્તો ગણેશજીની સ્થાપના કરતા હોય ત્યારે રોડ મરામતી કામ સત્વરે થાય એ જરૂરી છે. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.